અરે વાગડના લોકને રહ્યું નહીં રોળુવા વણિકને રહ્યું નહીં ત્રાજવે ત્રોળુવા ન્યાથી ગાળે વઢવાણને મંડી ગયો ગુંજુવા ધંધુકા લીમડી મંડી ગયા ધ્રુજવા એ રહેદ જો ચોત્રીસ નો ન દીધો રૂજવા ત્યાં ભેકારી આવ્યો મલકને ભૂંજવા આવો દુકાળ પડ્યો પણ મનુસ્તર ફળે જેમ જળવેલના માછલી પી ગયો રુધિરને ગાગલી પાછલી કાહું તાંબુ પીતળ ધાતરનો ગળે કલી કમરમાં લંગોટી હાથમાં કાછલી ધરા પર રહ્યો નહીં કોઈ કોનો થઈ ગેબલા નગારા કાળના ગડગડે પણંગનો આપસી એક ફોરું પડે ઢોર ગૌ બહેને ક્યાંય ન રહ્યા થડે અને ફોવાણી મેદની ચડી જેમ ખૂપડે અને લીંબુ દો જેની મૂછ પર લટકતા ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા એ ઊંધે ધડ હાલતા ક્યાંય ન અટકતા એવા મરદો ભૂંડે હાલ થયા આ દેશમાં ફટકતા આવો દુકાળ પીડ્યો દેવાનંદ ભેડા નામનો ચારણ જેઠ જો કોરો જાય તો એનો ખંડમાં ખટકો નહીં પણ આહારનો એક દી જાય તો ઓહમો લાગે વેરડા જેઠ જો કોરો જાય તો એનો ખંડમાં ખટકો નહીં આહારની પાંચમ વહી ગયેલી અને આપની સામે આમ નજરું કરી અને મેઘરાજાને વિનંતી કરે ગાય મેઘરાજા બાપ એજી અંગાવો મે કલધાર સાહેબા વરખોને મુસળધાર હવે તમે મહાજળના એ મોભીડા ક્યારે આવશો રેજી અરે તમે સાગરના એ જાયા રે ક્યારે આવશો રેજી ધરતી પોકાર કરે છે મેઘરાજાને વિનંતી કરે છે કે સાહેબા તું જો નહીં આવ્યું ને તો હવે મારી દશા શું થઈ છે અમારા ગંગડા એ ખોદે છે ભૂખ્યા બાલુડા રેજી એજી એ થાને ખૂટા છે સરવાણ થાને ખૂટા છે સરવાણ હવે અમારી નદીઓની એ લટું થઈ સાહેબા ભૂખરી રેજી તું જે આગલા વર્ષે આવ્યો તો મને લીલી ચુંદડી ઓઢાડીને વયો ગયો તો એ જે આપણી ઓજલ મર્યાદા છે આપણો જે લાજનો ઘૂંઘટો છે એ મારી લીલી ચુંદડી તો ફાટી ગઈ છે તું જો નહીં આવી ને તો મને તો કાંઈ વાંધો નથી પણ હવે કે આ તો સસરોજી એ વવના મોઢા ભાલ છે રેજી કારણ શું કે મારા આંગડા એ ફાટ્યા ને તૂટ્યા ઓઢણા રેજી એજી હવે સાહેબા હું શેની કરીશ લાજ સાહેબા હું શેની કરીશ લાજ હવે મારા સસરોજી એ વવના મોઢા ભાળ છે રેજી દેવાનંદ ભેડો મેઘરાજાને વિનંતી કરે છે આંબુ ને જાંબુ સુકાજી ગયા અન ધરતી એ મેલી બેવડ રાસ તોય નાગો રે ધરતી નો ધણી મેવલો આંબુ ને જાંબુ સુકાજી ગયા મેઘરાજા આવતો નથી વિનંતી કરે છે પંડથી અને પોતાના છોરાડાથી વાલા એવું પશુધન છે એ કાલના જડવામાં હોવામાં વણાણું દેવાનંદ ભેડા નામના ચારણને એક બાજુ બોલાવી અને ચારણ એટલું કહે છે ચારણ શું કે બેનને ત્યાં બહુ સારું વરસ છે આહાડ વયો ગયો શ્રાવણ વયો ગયો ભાદરો જવાની તૈયારી છે પેપરને ભાદરવ માસ પ્રગળના વહે પચરંગ વાદળા ગાડ હાડડ ધણાણા ગંબર ગાજ્યા શિખર ગતરંગ શામલા પેપરને ભાદરવ માસ પ્રગળા વહે પચરંગ વાદળા ગાડ હાડડ ધણાણા ગંબર ગાજ્યા શિખર ગતરંગ શામલા છલકંત નદીયા ભર્યા સરોવર ધરણ ગિરિવર જલ જર્યા જસલિયણ તન રત માલ જામંગ સતન વિશાલ સાંભર રે પેપરને ભાદરવ માસ પ્રગળા વહે પચરંગ વાદળા ગડગાડા ધણાણા ગબર ગાજ્યા અને શિખર ગતરંગ શામલા
બેનને ત્યાં બહુ સારું વરસ છે. તમે બેનને ત્યાં જાઓ ને, થોડીક મદદ માગો તો દુકાળનું વરસ ઉતરી જાય. અને આપણા પંડના છોરું કરતા વાલી મેયું છે, ભેહું છે, એ કાળના જડબામાં હોમાય છે. આપણું પશુધન બચી જાય. ચારણ આપણા છોકરાને કાલ હું ખવડાવશું? અરે ગાંડી, બેન પાસે માગવા જાઉં, કયા માટે બેન પાસે લાંબો હાથ કરું? બેનને દેવાનું હોય, બેન પાસેથી લેવાય નહીં. કયા માટે મારે બેનને કહેવું કે મારી વાત નથી સમજતા તમે? શું કે હારું વરસ થાય ત્યારે 10 ગણું પાછું કરી અને બેનને કાપડામાં દઈ દેજો. પણ આ વખતે જો બેન મદદ કરે તો આપણે વરસ ઉતરી જઈએ. અને સાહેબ ન છૂટકે ઘોડાની માથે પલાણ માંડ્યું. થમ દેવો દશા પગ માંડે થોડા, છાતી બાપ ઢાલુથી ચોડા, ખડતરી શાને થેલ નખોડા, અને કોબા ધણી સમાપે ઘોડા. વેત કટી જૂઠની વાલે, ત્રિંગ બાજોઠિયા હરખી તાલે, ઈ નીર પાવા બેટાને ન આલે, એને આલણ હરો મોજમાં આલે. હાંકળ વાંપ મોતલી છોટી, કલમ સારખી દોઈ કનોટી, કુકડના જેવી કંધરોટી, અને માણેક લટ મોઢાથી મોટી. આવા ઘોડાની માથે સવાર થઈ અને નીકળ્યો ભાઈ ઘોડલીને રમાડતો રમાડતો પોતાના બનેવીના ગામના પાદરમાં આવ્યો. ઊંચી પડથારનું મકાન હિંડોળા ખાતે બનેવી હિંચકે છે અને પોતાના હાળા દેવાનંદને આવતો જોયો. પણ જ્યારે જ્યારે વરસાદનો દુકાળ પડતો હશે ને, ત્યારે ત્યારે ક્યારેક માણસના હૈયામાં નેહનો દુકાળ પડી જતો હશે, પ્રેમનો દુકાળ પડી જતો હશે. સતને તો સાયા ઘણી, અસતને કોણ આપે? અજો કહે ઉલાણી ઓલી ટાઢીએ કોણ તાપે? બાકી સતને તો સાયા ઘણી, અસતને કોણ આપે? ખબર પડે કે માગવા આવતો છે, એના દેહમાં દુકાળ છે, એટલે પોતે ઓરડામાંથી પાછલા બારણેથી નીકળી ગયો ને એની પત્નીને કહેતો ગયો તારો ભાઈ આવે છે, જોજે હો, મોહમ્મદ દેતે ની બોલાવતી નહીં, એના દેહમાં દુકાળ છે, માગવા આવતો હશે. પણ આ પોતાના બનેવીને હિંડોળા ખાટીથી હિંચકતો ઓરડામાંથી પાછલા બારણેથી નીકળતો જોયો અને ધરતી માગ આપે તો હમાઈ જવાનું મન થયું. ઓહો, આ સ્થિતિ. એક દુકાળ ઉતરવા માટે એની પાસે માગવા જતો તો મારા બની મોઢું ફેરવી લીધું, ધરતીના માકારા મીંડા થવા. સમય ઘણી વખત માણસના જીવનમાં એવો આવે છે કે ત્યારે પોતાના પારકા બની જતા હોય છે. શું કરવું, ક્યાં જાઉં? પણ હવે બેનને મળ્યા વગર જઈશ તો બેનને ખબર પડશે, બેન આહુડા પાડશે. હો, મારે મળવા તો જાવું જોશે. બેન પાત્ર એવું છે, ગોપીચંદે જયારે ફકીર લીધી ત્યારે મેનાવતીએ કીધું તું બેટા દુનિયામાં જ્યાં જવું હોય ને બધે જાજે, પણ એક જગ્યાએ ન જાતો મારા બાપ, ત્યાં તારો ભગવો રંગ ધોવાઈ જશે. દેશ રે જાજે ને બેટા તું તો પરદેશ જાજે, જો ગુણગેકનો એ જાતો રે બેનડી દેશ એ ભરતરી. કારણ શું? બેન આહુડા પાડશે. અને બેન ના ડેલી આવી ઘોડી ઉભી રહી. બેનડી તો બેન છે, ગડગડતી દોટ મૂકી, મારો જવતલિયો આવ્યો, મારો વીર આવ્યો. ખમા બાપ આમ કરીને પોતાના દહે આંગળીના ટાચકા બોલાવીને વીરના ઓવાળના લીધા ભાઈ, વીરના મીઠડા લીધા, વીરના ગાંગલા લીધા. બાપ ભાઈ ઘોડેથી પલાણ છાંડો ના બોન. હા તો મને એમ થયું કે તારા ગામની બાજુમાંથી નીકળ્યો તો બેનને રામ રામ કરતો જાવ, જય માતાજી કરતો. સુખી તો છો ને? વાણિજનું બધા મજામાં? હા બાપા, મારે ઉતાવળ છે બેન, રોકાવા એવું નથી. લે જય માતાજી એટલું કહીને ઘોડીને ફરંટી ખવડાવી હાલ તો થઈ ગયો. પણ જોગમાં આવ્યો ને પ્રાર્થના માંડ્યો કરવા, ગાય માં, આય ભગવતી, આ દિવસ દેખાડવા તા મને. આવડ ખોડલ ગાવે ગાવે મોગલ મચ્છરાલય માત ગાવે મેલડી જાગી જ્વાળા દા ઢાલઈ અંબે કર્નલ ગાવે ગાવે બહુચરંગરુ બાળી હાલી ગાવે હિંગોળ ગેલેલા જલ મહાકાલી સમરસ સભી નવલખ શકત 84 ની ચારણા ઉપરે દેવી ગાવો ગબેન માં સેવક કાજ સુધારણા. હે માં, એટલા એટલા પોકાર કર્યા, મેઘરાજા આવ્યો નહીં. અને મારે આ દિવસ જોવા પડ્યા બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદરે ઘેરાણી
वे गई छो के विदेश हो गई पंथ हेराणी तू क्या वही गई छो विदेश में वही गई छो માંદી પડી ગઈ છો પગે લંગડી થઈ ગઈ છો બુઢી થઈ ગઈ છો કેમ હાથ નથી સાંભળતી પણ મોઢા ફાડીને માવડી જેદી છોરુડા દીએ સાદ તેદી ધરતી એ ધામણ જરે અને વાદળ અહીંયા વરસાદ પણ ત્યાં તો પોકાર સાંભળ્યો ને આભમાં વાદળી ચડી ભાઈ ગાડી ખરી જેવી નાની વાદળી ચડી અને આ વર્ષા ઋતુ અત્યારે આવી છે મેઘરાજાને લડાવતું કવિ કાગનું અદ્ભુત ગીત છે મેં માને રોતી જોઈ એટલે એટલું પૂછ્યું કે માં શું કામ રોસ તું કે બેટા તારો મામો આવ્યો તો પણ મુઠ્ઠી જાય રે આ તારા બાપને તારો મામો મોંઘો પડ્યો એના બાપને ભૂલ સમજાણી એટલે ભાણિયાને દીકરાને બોલાવીને એટલું કીધું જા તારા મામાને પાછો વળે એક દુકાળ નહીં પણ 10 દુકાળ આપે ઉતરે એટલું જો અનાજ એટલા રોકડા રૂપિયા ને એટલું ઘાસચારો ન આપો તો હું ચારણ નહીં ભાણિયો ઘોડે ચડી અને મામાની વાહે ઘોડીને દોડાવી પણ બે ઘોડીઓ લગોલગ થઈને આભમાંથી વાદળીના કડાકા વીજળીના કડાકા મીંડા થવા મેઘ મીંડો વરહવા અને ભાણેજે હાકલો કરે કે એ મામા પાછો વળ મારો બાપ આવી ગયો ત્યારે દેવાનંદ ભેડા નામનો ચારણ એટલું બોલ્યો કે ભાણુભા તારો બાપ આવી ગયો હોય ને તો હવે મારોય બાપ આવી ગયો હવે તારા બાપની મારે જરૂર નથી આપણી જે 51 શક્તિપીઠો છે એમાંની એક શક્તિપીઠ હિંગળા પીઠ એકવાર હિંગળા જ પ્રસ્યા હું क्यों तो रे माता जी ओमे हिंगलाज जाई जो અને હિંગલાજ ના એઠું લઈ આવું એ વ્રત રે હિંગળાજના ઠુમરાનું બહુ મહત્વ હતું પોતે હિંગળાજ પરસવા માટે નીકળ્યા છે ભેળા નોકર ચાકર માણસો કારણ કે આ તો જામ રાવળનો કવિ જાણે અડધી રિયાસત નીકળી હોય કોઈ નાનો ઠાકોર નીકળ્યો હોય એમ નીકળેલા ભાઈ એમાં હાલતા 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 આજનું જે કચ્છનું નાગડચાળા ગામ છે ત્યાં હાંજ પડી સંધ્યાના ટાણે નાગલચાળા ગામના પાદરમાં ઈશ્વરદાસજીને એમનો રસોડો દાખલ થયો ઈશ્વરદાસજીએ ગામના પાદરમાં પૂછ્યું કે અહીંયા કોઈ રાજપૂતનું ઘર છે મારે રાત વાસો રોકાવું છે કોટવાલ ને સાંગાજી ગોડ નામના એક ગરાસિયાને હારે વાંધો હતો એટલે એમ થયું કે આવડો મોટો કવિ મારવાડનો કવિ જામરાવળનો કવિ આજ હાંગાને ભેખડે ભરાવી દઉં અરે કે હા અમારે હાંગાજી બાપુની ડેલી છે ને બહુ સમૃદ્ધ અને બહુ દાતાર ગરાસીઓ છે બહુ દાતાર રાજપૂત છે ક્યાં રહે છે તો આ સામે વયા જાઓ સામે ડેલી આવશે સાંગાજી બાપુની ઈશ્વરદાસજી પૂછતા પૂછતા જાય છે બાપા અહીંયા હાંગાજી ગોળની ડેલી કઈ બાપા અહીંયા હાંગાજી ગોળની ડેલી કઈ એમ પૂછે છે ત્યાં એક ખડકીનું બારણું ઉઘડ્યું જુવાન બારો નીકળ્યો બે હાથમાં કડા પહેર્યા છે મેલું ઘેલું શરીર છે મેલા ઘેડા લુગડા છે પણ શરીરની માથે લાગેલા મેલની અંદરથી પોતાની અંદરની અમીરાત અને દાતારી છે એ કવિની આંખે દેખાઈ ગઈ સવાસ કોનું કામ છે બાપા કે હાંગાજી બાપુની ડેલી હાંગોજી મારું નામ છે બાપુ તારે ડેલી નથી હું તો ગામના વાસરું ચારું છું રાજપૂત છું ગોળ શાખાનો નાનકડું ઘર છે મારું પણ પધારો આપ જેવા કવિરાજ મારા આંગણે ક્યાંથી અને હાંગાજી ઘોડે હા ગડથલ કરી અને ચારણને રોક્યા અને એવી મિજલસ ચાલી ઝૂંપડીએ કોકતી જાજો એના મહેમાન તો થાજો સાહેબ ઝૂંપડાની મહેમાન ગતિ હતી પણ એક ફૂલ ચડે ને એક ઉતરે એક ફૂલ ચડે ને એક ઉતરે હાંગોજી ગોડ નામનો જુવાન રાજપૂત પોતાનો બાપ તો છે નહીં માં છે ગામના વાસરું ચારે છે પણ કવિરાજને એવા મહેમાન ગતિ કરાવે ટૂંકમાં વાત કરું ઈશ્વરદાસજીએ રજા લીધી હાંગાજી ગોળે એક બીજું તો કઈ આપવા જેવું છે નહીં ગરાસિયાને કહ તૂટે કડિયા ધણી અંગની ઉંગડિયા મોજના કલાબા છોટે કવિને શું આપું મન દેતો માયા દે નકર મનને માર મન મોટું અને માયા નહીં એવા બબે ધક્કા મન મોટું છે પણ શું દેવું મારે કવિને કાંઈ સમજણ નથી પડતી એટલે પોતાની કામળ હતી કામળ આપી
કે કવિરાજ લ્યો કામળ, એમના તમારે ખાલી હાથે જવાય નહીં, હું ગરીબ ગરાસીઓ છું, બીજું તમને શું આપું? કવિને એમ થયું કે ગરાસિયાની એક ઘરવખરીમાં સારામાં સારી કામળ છે, હું જો લઈ જાઉં, ચારણો એ કોઈ દી રાજપૂતોનો દુરુપયોગ નથી કર્યો. હંગાજી, હું હિંગળાજ પરસીને આવું ને ત્યારે આના જે વણવાની કામળના જે છેલ્લા કાંગરા બાકી છે ને વણી રાખજો, અધૂરું દાન કવિ લે નહીં. જોજો હું પાછો આવીશ, કવિરાજ ચોક્કસ પધારજો. ભલે બાપ એમ કરીને હિંગળાજ પરસવા કવિરાજ ગયા. પાછા આવ્યા એ દરમિયાન ઘટના નાગડચાળા ગામમાં એવી બની કે હાંગોજી ગોળ ગામના વાસરુ ચારવા ગયા છે. પ્રચંડ પવનનું તોફાન જામ્યું છે. ભગવાને 49 પ્રકારના વાયુને જેમ વાવડાને છૂટા મૂકી દીધા હોય એમ ઝપટ વાવડો બોલાવે અને એવું મેઘનું તાંડવ રચાણું. નદીના પૂર બબેદી સુધી ઉતર્યા નહીં અને હાંગોજી ગોળ વાછરું ખાતો સામે કાંઠે પલડે છે. એમાં નદીના પૂર જરાક વસન્યા એટલે હાંગાજી ગોળે વાછરુને પાણીની અંદર નાખ્યા નદીમાં. એમાં પોતે જે વાછડાનું પૂંછડું પકડ્યું હતું એ વાછડો નદીમાં તણાવવા મંડાણું, ગડથોલા લેવા મંડાણું. હાંગાજીને એમ થયું કે હવે નહીં બચાય. ગામના માણસો રીડિયા પડકારા કરે, હાંગાજી પૂંછડું મૂકી દે કે હવે નહીં બચાય, હવે મરતી વખતે હું રાજપૂત ફીફા નહીં ખાંડું. પણ મારી માને કેજો ઓલો કવિ આવે ને, જળ ડૂબતે જે જાય હાદ જ હંગરીએ દિયો, કહેજો મોરી માય ઓલા કવિને દેજો કામળી. જોજો હો, ઈસરદાન પાછો આવે ત્યારે એને તમે કામળી દેવાનું ન ચૂકતા. ટૂંકમાં વાત કરો, હાંગોજી ગોળ તો તણાઈ ગયો, માથે કાળનો પડદો પડી ગયો. ઈસરદાસજી પાછા આવ્યા છે. રાત્રે વાળુની તૈયારી કરી અને ગરીબ રાજપૂતાણીએ વાળું પીરસ્યું છે. કવિરાજ જમી લ્યો. બાપા, હાંગોજી ગોળ ક્યાં? એ ગામત્રે ગયો છે, આપ જમી લ્યો. પણ બુઢી રાજપૂતાણીની આંખમાં આહુડા એમ કહેતા હતા, હાંગોજી ગામત્રે નહીં પણ લાંબે ગામત્રે ગયો છે. માં સાચું કયો, હાંગોજી ક્યાં ગયો? કે બાપ, હાંગાને તો પાણી તાણી ગયું, એ તો સમુદ્રના પેટમાં હમાઈ ગયો. કે મારી રાજપૂતનો દીકરો મને વચન આપીને એમ નામ વયો ગયો, કામળ દીધા વગરનો કામળ દેવાનું કહેતો ગયો. લો તો કે તો એના હાથે લઉં તો જ હું ચારણ કહેવા. અને નદીના કાંઠે આવીને દુહા મીંડો કહેવા. સૂરજનારાયણ ને કવિરાજ મીંડો વિનોવા. મહાત્મા ઈસરદાસજી ભગવાન સૂરજનારાયણ નું આરાધન ઉપાડ્યું અને હાકલ કરે, ગાય હાંગા ગોળ, તારાથી એમ નામ કામળ દીધા વગરનું નો વી જવાય. બાપ, રાજપૂત છો, મને મારી કામળ દે. ત્યાં તો કે છે કે નદીમાં પૂર આવ્યું, હાકલા પડકારા થયા. હાંગોજી ગોળ ધોડી અને કાંઠો ચડી ગયા અને કવિરાજને કામળીનો કોલ દીધો તો એ એમણે પૂરો કર્યો અને ચારણને હાથોહાથ કામળી આપી, ઈસરદાનજીને હાથોહાથ કામળી આપી અને પાછા પૂરમાં હમાઈ ગયા.